નમસ્કાર ફ્રેન્ડ્સ, આજનું આપણું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 3, જેનું નામ છે કોન્ક્રીટનું ટકાઉપણું અને સર્વિસિબિલિટી. તો શરૂઆત કરીશું ચેપ્ટરની. સૌપ્રથમ જોઈશું પહેલાં 3.1, જેનું ડેફિનેશન આપણને આપી છે ટકાઉપણું એટલે કે ડ્યુરેબિલિટી. તો ડ્યુરેબિલિટીની વ્યાખ્યા શું છે? કોન્ક્રીટનું ટકાઉપણું એટલે કોન્ક્રીટના ખવાયા વગર વર્ષો સુધી ટકી રહેવું. શું કહે છે મિત્રો અહીંયા? કે જે કોન્ક્રીટ જે છે તેનું ટકાઉપણું એટલે કે તે કોન્ક્રીટ છે ક્યારેય ખવાય નહીં અને ત્યાં તે ખવાયા વગર વર્ષો સુધી ટકી રહે, તેને આપણે ડ્યુરેબિલિટી કહી શકીએ છીએ. આગળ છે કે પોર્ટલેન્ડ સિમેન્ટનું ટકાઉપણું એટલે કોન્ક્રીટની હવામાનની ખરાબ અસર, વેધરિંગ એક્શનના કારણે એટલે કેમિકલ અટેક અથવા એબ્રેશન વગેરેનો અવરોધ કરવાની ક્ષમતા. ટકાઉ જે છે એ કોન્ક્રીટ પોતાનો આકાર, ગુણવત્તા, સર્વિસિબિલિટી વગેરે પર ખબર પર્યાવરણમાં પણ જાળવી રાખે છે. ખરાબ પર્યાવરણમાં પણ જાળવી રાખે છે, એને ટકાઉ પણ આપણે કહી શકીએ છીએ. આગળ છે કે કોઈ પણ સ્ટ્રક્ચર જે છે તે ડિઝાઇન કરતી વખતે મટિરિયલની જે છે એ મિકેનિકલ પ્રોપર્ટીઝ અને શરૂઆતના ખર્ચની મટિરિયલ્સની ટકાઉપણાને લગતી લાક્ષણિકતાઓ પણ કાળજીપૂર્વક ધ્યાનમાં લેવી જોઈએ, કારણ કે મટિરિયલ જે છે એ ફેલિયર્સના કારણે સ્ટ્રક્ચરનું રિપેર અને રિપ્લેસમેન્ટ ખર્ચ ઘણું વધી જાય છે. યુએસએ, યુકે, જાપાન, સ્વિટ્ઝરલેન્ડ જેવા વિકાસશીલ દેશોમાં બાંધકામ ઇન્ડસ્ટ્રીઝના લગભગ 40% જેટલા જે છે તે સંશોધનો બિલ્ડિંગ રિપેર અને જાળવણી પાછળ ખર્ચ કરવામાં આવે છે. બહારના દેશોમાં મિત્રો તમે જુઓ છો કે ત્યાં જે છે ત્યાં શું છે, વિકાસશીલ દેશમાં કે જે ત્યાં મકાનો બનાવે છે તેની પાછળ વધારે ખર્ચો કરે છે, બરાબર, કેમ કે તે લાંબા સમય સુધી ટકી રહે. કોન્ક્રીટ જે છે એ ડ્યુરેબિલિટી તેના ખવાણ સામે અવરોધ અને આસપાસના પર્યાવરણ ઉપર આધાર રાખે છે. ડ્યુરેબિલિટી શું છે કે તેનું ખવાણ થવાનું અને આસપાસનું વાતાવરણ કેવું છે તેના પર આધાર રાખે છે. કોન્ક્રીટમાં વેધરિંગ, કેમિકલ અટેક, ફોર્સ્ડ એક્શન, એબ્ઝોર્પ્શન, ફાયર વગેરે સામેનો અવરોધ જે છે એ કોન્ક્રીટ અને તેના સેમી મટીરિયલ્સની ગુણવત્તા ઉપર આધાર રાખે છે. રેન્ફોર્સમેન્ટ સળિયાઓનો કાટ લાગવા સામે અવરોધ જે છે તે કોન્ક્રીટ કવર અને કોન્ક્રીટની પારગમ્યતા ઉપર આધાર રાખે છે. કોન્ક્રીટની સારી ગુણવત્તા માટે માત્ર જે છે તે કોન્ક્રીટ ક્યુબ જે છે તે સ્ટ્રેન્થ ભરોસાપાત્ર એટલે કે ગાઈડલાઇન્સ નથી. કોન્ક્રીટમાં જે છે તે સિમેન્ટનું પૂરતું પ્રમાણ અને તેનો વોટર સિમેન્ટ રેશિયો પણ જરૂરી છે. આ બધી વસ્તુ જે છે તે આપણે ડ્યુરેબિલિટી માટે ખૂબ અગત્યની છે, જે આપણે અહીંયા વાત કરી. નીચે આપણે અહીંયા આકૃતિ દર્શાવી છે કે સ્ટ્રક્ચર ઓફ ડ્યુરેબલ કોન્ક્રીટ એન્ડ નોન ડ્યુરેબલ કોન્ક્રીટ. તો આપણે અહીંયા આગળ પોરોસ બર્ડ જે છે એ ઇમ્પેરિબલ સ્ટ્રક્ચર જે આપ્યું છે ડ્યુરેબલ છે, જ્યારે અહીંયા આગળ આપણે બીજુંમાં નોન ડ્યુરેબલ સ્ટ્રક્ચરની આકૃતિ દર્શાવી છે કોન્ક્રીટ જે છે. નેક્સ્ટ આગળ છે કે ટકાઉપણાની અગત્યતા એટલે કે ઇમ્પોર્ટન્સ ઓફ ડ્યુરેબિલિટી. ટકાઉપણું એ કોન્ક્રીટનો અગત્યનો ગુણધર્મ છે. કોન્ક્રીટના ખર્ચ એટલે કે ઇકોનોમી, ઉપયોગિતા, સર્વિસિબિલિટી, પછી છે મરામત, મેન્ટેનન્સ પર ટકાઉપણાની આડકતરી રીતે અસર થાય છે. તો ત્રણ જે મેઇન વાત છે જેના ઉપર ટકાઉપણાની અગત્યતા રહેલી છે. એક તો છે ઇકોનોમી, પછી છે સર્વિસિબિલિટી અને મેન્ટેનન્સ. તો ટકાઉપણાની જે જરૂરિયાત સંતોષવા માટે ઓછામાં ઓછું સિમેન્ટ પ્રમાણ તથા વધુમાં વધુ વોટર સિમેન્ટ રેશિયો ટેબલમાં દર્શાવ્યા પ્રમાણે મુજબ જાળવવામાં આવે છે. ટેબલ આવશે, આપણે જોઈશું. આગળ છે કે ટકાઉપણાની જરૂરિયાતો જે સંતોષવા માટે જે સિમેન્ટ રેશિયો જે છે એ જોયું. નેક્સ્ટ આગળ છે કે સિમેન્ટ જે છે તે સિમેન્ટ પેસ્ટની પારગમ્યતા વોટર સિમેન્ટ રેશિયો વધતા ઝડપથી વધે છે, જેથી રેશિયો જે છે એ માઇલ્ડ અને સર્વિસ એક્સપાન્શન માટેનો 0.45 થી 0.55 સુધી સીમિત રાખવામાં આવે છે. આગળ જોઈશું તો ટેબલ આપણને આપ્યું છે, એમાં શું કહે છે કે મિનિમમ સિમેન્ટ કન્ટેન્ટ અને મેક્સિમમ વોટર સિમેન્ટ રેશિયો એન્ડ મિનિમમ ગ્રેડ ઓફ કોન્ક્રીટ ફોર ડિફરન્ટ એક્સપોઝ વિથ નોર્મલ વેટ એગ્રીગેટ ઓફ 20 mm નોમિનલ મેક્સિમમ સાઇઝ. તો અહીંયા આપણને દર્શાવ્યું છે
ટેબલ આપે છે જેમાં એક્સપોઝ કરેલું છે પ્લેન કોન્ક્રીટ માટે અને રેનફોર્સ કોન્ક્રીટ માટે. તો મેક્સિમમ સિમેન્ટ કોન્ટેન્ટ કેટલો હોવો જોઈએ, પછી છે મેક્સિમમ ફ્રી વોટર સિમેન્ટ રેશિયો કેટલો હોવો જોઈએ, મિનિમમ ગ્રેડ ઓફ કોન્ક્રીટ કેટલો રાખવો જોઈએ. ઓકે, તે જ પ્રમાણે રેનફોર્સમેન્ટ કોન્ક્રીટ માટે પણ લખ્યું છે. તો જ્યારે માઇલ્ડ હોય ત્યારે મિનિમમ જે છે સિમેન્ટ કોન્ક્રીટ રેશિયો 220 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ જેટલો રાખવામાં આવે છે, અને જ્યારે મેક્સિમમ પ્રી વોટર સિમેન્ટ રેશિયો છે એ 0.60 જેટલો રાખવામાં આવે છે. તો તેની સરખામણીમાં રેનફોર્સમેન્ટ છે 300 0.55, જ્યાં M20 ગ્રેડનો કોન્ક્રીટ યુઝ થાય છે. મોડરેટ છે જ્યારે તેમાં મિનિમમ સિમેન્ટ રેશિયો છે 240, મેક્સિમમ વોટર સિમેન્ટ રેશિયો જે છે તે 0.60, તેનો ગ્રેડ છે M15, જ્યારે બાજુમાં રેનફોર્સમેન્ટમાં છે 300 0.50 અને M25. તે જ પ્રમાણે સિવિયર, વેરી સિવિયર અને એક્સ્ટ્રીમમાં પણ આપેલા છે. તો સિવિયરમાં શું છે 250 છે, જે મિનિમમ સિમેન્ટ કોન્ટેન્ટ છે 10 કિલોગ્રામ પર મીટર ક્યુબ છે. પછી મેક્સિમમ ફ્રી વોટર કન્ટેન્ટ છે કે જે 0.50 છે. મિનિમમ ગ્રેડ ઓફ કોન્ક્રીટ જે છે કે જે M20 છે. જ્યારે રેનફોર્સમેન્ટ કોન્ક્રીટ છે તેમાં શું કહે છે કે મિનિમમ જે સિમેન્ટ કોન્ટેક્ટ છે જે 320 છે, તેમાં વોટર સિમેન્ટ રેશિયો 0.45 રાખવામાં આવે છે, અને તેનો ગ્રેડ ઓફ કોન્ક્રીટ છે M30. તે જ પ્રમાણે વેરી સિવર જે 260 0.45, M20 340 0.45, M35, અને એક્સ્ટ્રીમ જે છે તે 280 0.40, M25 360 0.40 અને M40. તો આ પ્રમાણે મિત્રો જે છે તે કોન્ક્રીટના મિશ્રણ પ્રમાણે વોટર સિમેન્ટ રેશિયો ડ્રિલ માટે રાખવામાં આવે છે. નોંધ છે કે કીધી છે કે આપણને મિનિમમ જે છે તે સિમેન્ટ કોન્ટેન્ટ છે તે 20 mm સાઇઝના એગ્રીગેટ માટે છે, જે 40 mm સાઇઝના એગ્રીગેટ માટે સિમેન્ટનું પ્રમાણ 10% ઘટાડવું, જ્યારે 12.5% જે છે તે સાઇઝના એગ્રીગેટ માટે સિમેન્ટનું પ્રમાણ 10% વધારવું. ઓકે, જે અહીં આપણને સમજાયું છે. કોન્ક્રીટ પર હવામાનમાં ઘટકો જેવા કે તાપમાન, ઠંડી, વરસાદ, ભેજ, સ્નો એટલે કે બરફ વગેરેની અસરને કારણે કોન્ક્રીટમાં તિરાડો પડે છે. આમ હવામાનના ઘટકો સામે અવરોધકતા મેળવવા ટકાઉપણું ખૂબ જ જરૂરી છે. કે આ બધાની પ્રોબ્લેમ અને કન્ડિશન સામે આપણું કોન્ક્રીટ છે અથવા બિલ્ડિંગ જે સ્ટ્રક્ચર છે કોન્ક્રીટનું બનેલું તે ટકી રહે તેના માટે આપણને ટકાઉપણું ખૂબ જરૂરી છે. તો હવા અને પાણીમાંના મેગ્નેશિયમ સલ્ફેટ જે છે તે સિમેન્ટમાં રહેલ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે સંયોજાતા કેલ્શિયમ સલ્ફેટ બને છે, અને કેલ્શિયમ એલ્યુમિનેટ સાથે સંયોજાતા કેલ્શિયમ સલ્ફો એલ્યુમિનેટ બને છે. આ કેલ્શિયમ સલ્ફેટ અને કેલ્શિયમ સલ્ફો જે છે તે એલ્યુમિનેટનું કદ વધારે હોવાથી વિસ્તરણ થાય છે અને કોન્ક્રીટ તૂટે છે. આ જે છે તે સલ્ફેટની અસરથી બચાવવા કોન્ક્રીટનું ટકાઉપણું ખૂબ જરૂરી છે. તો આ સલ્ફર અટેકના કારણે અથવા તેને સામે આપણે ટકી રહેવા પણ એક ટકાઉપણું જરૂરી છે. દરિયા કિનારે થતા બાંધકામો જેવા કે બંદરો, ધક્કા વગેરે કોન્ક્રીટ જે છે તેમાં વપરાય છે. એટલે ડેમ છે, બંદર છે કે જે નદી દરિયા કિનારે બનાવી શકે છે, કે આવી જગ્યાએ આપણે પણ કોન્ક્રીટનો યુઝ કરવામાં આવે છે. તો આવા જે આ કોન્ક્રીટ છે તેમાં વારંવાર સુકાવાથી અને ભીના થવાથી કોન્ક્રીટનું ખોવાણ થાય છે. કે એવી જગ્યાએ જે પાણીના કોન્ટેક્ટમાં રહે છે તો કોન્ક્રીટ સતત સુકાય છે અને ક્યારેક સતત ભીનું પણ રહે છે. તો આવી જે કોન્ક્રીટ માટે ટકાઉપણાનું જે છે ત્યાં પણ ખૂબ જરૂરી છે. તો કોન્ક્રીટ પર અગ્નિની અને એસિડની અસરો ઓછી કરવા ટકાઉપણું પણ જરૂરી છે. તો એક આ પોઈન્ટ છે જે મહત્ત્વનો કે જેમાં ટકાઉપણું રહી શકે. તો અલગ અલગ પોઈન્ટ્સ હતા મિત્રો કે જે આપણે ટોપિક્સના અંદર આવે છે. ઓકે, ટકાઉપણાની અગત્યમાં નેક્સ્ટ આગળ ટોપિક જોઈશું આપણું, તો જેનું નામ છે કોન્ક્રીટના ટકાઉપણાને અસર કરતા પરિબળો અને તેને રોકવાના ઉપાય. તો કોન્ક્રીટનું જે ટકાઉપણું છે તેને કયા પરિબળો અસર કરે છે અને તેને એ પરિબળો રોકવા માટે શું કરીશું તે ઉપાયો પણ આપણને અહીંયા આપેલા છે. કોન્ક્રીટના ટકાઉપણાને અસર કરતા પરિબળો, જેના બે પ્રકાર છે. પહેલું છે બાહ્ય પરિબળો અને બીજું છે આંતરિક પરિબળો. તો બાહ્ય પરિબળોમાં કયા કયા ભાગ છે મિત્રો? પહેલું છે ભૌતિક, રાસાયણિક અને યાંત્રિક જે બાહ્ય પરિબળ છે. તેની સાથે જ છે પર્યાવરણને લગતા પરિબળો જેવા કે તાપમાનના ફેરફાર, ઘસારો વગેરે. અને છેલ્લું છે કે કુદરતી અથવા ઔદ્યોગિક પ્રવાહી તથા વાયુની અસર. તો આ બધા કેવા છે? બાહ્ય પરિબળો. કે જ્યારે આંતરિક પરિબળો શું જોવા મળશે? તો નંબર એમાં પહેલું છે કે આલ્કલી એગ્રીગેટ રિએક્શન, કે ક્ષારવાળા જો એગ્રીગેટ હોય તો તેનું રિએક્શન શું થશે અથવા શું જોવા મળશે તે. નંબર 2 છે કે કોન્ક્રીટની પારગમ્યતા. આપણે જે કોન્ક્રીટ યુઝ કરે છે તેની પારગમ્યતા કેવી છે, શું છે.
તે યાંત્રિક પરિબળોમાં એક આવશે. અને નંબર 3 છે કે એગ્રીગેટ અને સિમેન્ટ પેસ્ટના ઉષ્મીયતાના ગુણધર્મોમાં તફાવત. તો આ એક થર્ડ પોઈન્ટ છે. ઓકે, શરૂઆત કરીશું પહેલાં કે કોન્ક્રીટના ટકાઉપણાને અસર કરતા મુખ્ય પરિબળો જે નીચે મુજબ આપણને દર્શાવ્યા છે. તો પહેલું છે કે હવામાનની અસર, વેધરિંગ ઇફેક્ટ. તો સમજીએ, કોન્ક્રીટમાં રહેલા કેપિલરી પોરમાં પાણી ભરેલું હોય છે, જે અતિશય ઠંડીથી આ પાણી બરફ બને છે. શું કહે છે મિત્રો કે આપણે જે કોન્ક્રીટ બનાવ્યો છે તેમાં જે કેપિલરી રહેલું છે તેમાં પાણી ભરેલું છે કેપિલરી પોરમાં, અને એ જે છે તે અતિશય ઠંડીના કારણે બરફના સ્વરૂપમાં રૂપાંતર થાય છે અને તેનું કદ વધે છે, જેથી કેપિલરી પોરમાં રેડિયલ પ્રેશર વધી જાય છે અને કોન્ક્રીટ છૂટો પડી જાય છે. કે જેનું કદનું વધારે થતાં એ શું કરે, એક્સપાન્શન થાય છે અને ધીરે ધીરે કોન્ક્રીટમાં ક્રેક્સ પડે છે અને કોન્ક્રીટ છૂટો પડવાની શક્યતા શરૂઆત કરે છે. તો આગળ છે કે કોન્ક્રીટનું ઠરવાથી અને પીગળવાથી જે છે તે વિઘટન થાય છે, પરંતુ વોટર સિમેન્ટ રેશિયો જે છે તે વાળો કોન્ક્રીટ જે છે એ છિદ્રાળુ હોય છે અને ધુમ્મસના અસરના કારણે સામે ઓછી અવરોધકતા ધરાવે છે. તો હવામાનનું ફેરફારના કારણે થતી અસર છે જે આપણે થોડી સમજ્યા. આગળ બીજી છે એમાં જ સમજીએ કે મકાનોની જે છે તે બહારની દિવાલો, રોડના સ્લેબ, પુલો, પછી છે રિટેનિંગ વોલ વગેરે જે છે તે વારંવાર વાતાવરણના ભેજના સંપર્કમાં આવે છે, જેથી તેમના પર ધુમ્મસની અસર વધારે થાય છે. તો આ વાતાવરણની અસર જે છે આપણે એને જોઈ શકીએ. તો તેના ઉપાયો પણ આપણને આપ્યા છે કે આ જે પ્રોબ્લેમ્સ હોય તો આપણે શું ઉપાય કરી શકીએ. તો નંબર 1 છે કે ધુમ્મસની અસર રોકવા ઊંચા સામર્થ્યવાળો કોન્ક્રીટ વાપરવું જોઈએ. નેક્સ્ટ છે કે વોટર સિમેન્ટ રેશિયો જે છે તે નીચો રાખવો જોઈએ. આગળ છે કે કોન્ક્રીટનું પૂરતું દાબણ કરવું જોઈએ. પછી છે કે એગ્રીગેટનું સારું ગ્રેડિંગ વાપરવું જોઈએ. આપણે જે એગ્રીગેટ યુઝ કરવાના છે તેનું ગ્રેડિંગ સારું હોવું જોઈએ. છેલ્લો પોઈન્ટ છે એમાં ઉપયોગમાં, તો કે છે કે ઉપયોગ રહે. કોન્ક્રીટનું જે છે તે લાંબા સમય સુધી ક્યોરિંગ કરવું જોઈએ. કે આપણે જે કોન્ક્રીટ બનાવી દીધું છે, કાસ્ટિંગ થઈ ગયું છે કોઈ પણ ભાગનું, તો તેને પ્રોપરલી વધારે ક્યોરિંગ કરવામાં આવે છે અને કરવું જરૂરી છે. એક આ ઉપાય છે કે જે હવામાનની અસર સામે આપણે કોન્ક્રીટને ટકાવી શકીએ. નેક્સ્ટ આગળ છે કે દરિયાનું પાણી એટલે કે સી વોટર. તો દરિયા કિનારે જે છે તે બંધાતા હાર્બર, ડોક્સ, બ્રેક, પછી છે વોટર્સ, જેટીઝ, ઓકે, તો આ બધા અલગ અલગ પ્રકાર છે કે જે દરિયા કિનારે અથવા દરિયામાં બનાવવામાં આવે છે, જે વગેરે બાંધકામોમાં કોન્ક્રીટનો વિશાળ જથ્થો વપરાય છે. દરિયાના પાણીના સંપર્કમાં રહેવાથી, વારંવાર સુકાતા અને ભીના થવાથી ધુમ્મસની અસર, યાંત્રિક વસણને પાણીમાં મોજાના ક્ષાર, આઘાત, સળિયાનું ખવાણ વગેરેના કારણે કોન્ક્રીટ તૂટે છે. યાંત્રિક ઘસારોની બધું, બરાબર. તો આ બધાના પ્રોબ્લેમ્સને લીધે શું થાય છે, કોન્ક્રીટને અસર પડે છે. તો કહે છે કે આગળ દરિયાના પાણીમાં કોન્ક્રીટ પર સલ્ફેટ અટેક થાય છે, જેનાથી કોન્ક્રીટનું વિસ્તરણ, ખવાણ અને ધોવાણ થાય છે. પછી છે કે ખવાણના પાણીમાં રહેલા ક્લોરાઇડની હાજરી જે છે તે સલ્ફેટ સોલ્યુશનથી થતું વિસ્તરણ અટકાવે છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને સલ્ફેટ દરિયાના પાણીમાં વધુ દ્રાવ્ય હોય કોન્ક્રીટનું ધોવાણ થાય છે. પછી છે કે ઘટકની પારગમ્યતાના લીધે દરિયાનું પાણી કોન્ક્રીટમાં સળિયા સુધી પહોંચી સળિયાઓને કાટ લગાડે છે અને કોન્ક્રીટનું જે છે તે ટકાઉપણું ઘટે છે. તો આ એક વસ્તુ છે કે દરિયામાં ક્ષારવાળું પાણી હોય તો તે ધીરે ધીરે પારગમ્ય થઈને ત્યાં શું કરે છે, સળિયા સુધી પહોંચે છે અને સળિયાને કાટ લગાડે છે અને ત્યાર પછી તેનું ટકાઉપણામાં થોડી શું કરે છે, વીકનેસ ઉત્પન્ન કરે છે. તેના ઉપાય આપણે સમજીએ. તો કયા ઉપાય છે, તો નંબર 1 છે કે નિમ્ન એટલે કે ઓછો વોટર સિમેન્ટ રેશિયો વાપરવો અને વધારે સિમેન્ટ ધરાવતો કોન્ક્રીટ વાપરવો જોઈએ. પછી છે વધારો સિમેન્ટ જે છે ધરાવતો કોન્ક્રીટ વાપરવો જોઈએ, કારણ કે શું કહે છે કે ઓછા છિદ્રોને કારણે કોન્ક્રીટનું ઠારણ એટલે કે ફ્રીઝિંગ અથવા ક્ષારોના જે છે તે સ્ફટિકીકરણને લીધે થતું વિસ્તરણ અટકે છે. એટલે કે જો કોન્ક્રીટ આપણે સિમેન્ટ ઓછો યુઝ કર્યો હોય તો તેમાં શું થાય, જગ્યા વધારે રહે અને એ જગ્યા જો વધારે તો તેમાં ક્ષારવાળું પાણી ભરાઈ રહે, તેનાથી કોન્ક્રીટ ખરાબ થશે. તો કોન્ક્રીટનું ઠારણ અથવા ક્ષારોના સ્ફટિકીકરણને લીધે થતું વિસ્તરણ અટકે છે. આગળ છે કે IS 456/2000 પ્રમાણે કોન્ક્રીટના ટકાઉપણા માટે રેન્ફોર્સમેન્ટ પર થતી દરિયાના પાણીની ભેજ આબોહવાની અસર રોકવા સ્ટ્રક્ચરના મેમ્બરોમાં
ઓછામાં ઓછું કવર જે છે ટેબલ નંબર આપણને આપ્યું છે કે 3.2 એ મુજબ રાખવું જોઈએ અને તે પ્રમાણે ભલામણ કરવામાં આવે છે. તો અહીં આપણે ટેબલ્સ આપ્યું છે જેમાં લખ્યું છે કે નોમિનલ કવર ટુ મીટ ડ્યુરેબિલિટી રિક્વાયરમેન્ટ, બરાબર. તો રિક્વાયરમેન્ટ્સ પ્રમાણે આપણે કવર હોવું જોઈએ. તો એક્સપોઝ આવેલું છે કે કયા પાર્ટ માટે મિનિમમ જે છે કવર કેટલું હોવું જોઈએ તે લખ્યું છે. તો જે માઇલ્ડ છે તેના માટે 20, મોડરેટ છે તેના માટે 30, પછી છે સિવર તો તેના માટે 45, વેરી સિવર તો 50 અને એક્સ્ટ્રીમ તો 75. તો આ પ્રમાણે જે છે તે મજબૂતાઈ પ્રમાણે આપણે રાખી શકીએ કવર. ઓકે, તો મિત્રો દરિયાના પાણી સાથેની અંદરનું નેક્સ્ટ છે રાસાયણિક અસરો, કેમિકલ અટેક કોને કહેવાશે સમજીએ. મેગ્નેશિયમ સલ્ફેટ જે છે તેમાં સિમેન્ટમાં રહેલા મુક્ત કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે સંયોજાઈ જે છે કેલ્શિયમ સલ્ફેટ બનાવે છે. તો કેલ્શિયમ સલ્ફેટ જે છે તે હાઇડ્રેટેડ કેલ્શિયમ એલ્યુમિનેટ સાથે સંયોજાઈ કેલ્શિયમ સલ્ફો એલ્યુમિનેટ બનાવે છે અને આ બંને નિપજ જે છે તે ગણતરનો ગુણધર્મ ધરાવે છે. આ ક્રિયાને સલ્ફેટ અટેક અથવા રાસાયણિક અસર કહે છે. એના ઉપાય શું છે કે C3A જે છે તેનું પ્રમાણ ઓછું કરવું અથવા ઓછું રાખવું જોઈએ. નેક્સ્ટ આગળ છે કે જે બ્લાસ્ટ ફર્નેસ જે છે તેમાં સ્લેગ સિમેન્ટ, સલ્ફેટ રેઝિસ્ટન્ટ સિમેન્ટ, સુપર સલ્ફેટ સિમેન્ટ વગેરે જે છે એ વાપરવા જોઈએ. ઓકે, તો એસિડ અટેક સામે કેમિકલ અટેક સામે આપણે રક્ષણ મેળવી શકીએ. નેક્સ્ટ આગળ છે એસિડ અટેક. તો એસિડની અસર પણ થાય છે. તો ઘણીવાર કોન્ક્રીટમાં બાંધકામો રસાયણોનો સંગ્રહ કરવા માટે થાય છે, જેમાં ઔદ્યોગિક પ્લાન્ટમાં પણ સિમેન્ટ કોન્ક્રીટના પાયા પર રસાયણો ઢોળાતા હોય છે. આ રસાયણોના ખાસ કરીને એસિટિક એસિડ, લેક્ટિક એસિડ અને બ્યુટરિક એસિડ જે છે તે ઘટકોને છૂટા પાડે છે. કારણ કે એસિડ જે છે બ્યુરિક એસિડ તે ઘટકોને છૂટા પાડે છે અને ઓલિક એસિડ જે છે તે ઓલિક એસિડ પ્લસ સ્ટીયરિક એસિડ જે ઘણા તેલ અને ચરબીના હાજર જે હોય છે પાણીમાં ન રહેલા ન હોય છતાં કોન્ક્રીટનું ખમણ કરે છે. પાણીમાં ન રહેતા હોય તે છતાં પણ તે એસિડ અટેકને કારણે કોન્ક્રીટનું ખમણ કરે છે. ઓકે, તો ત્યાર પછીનો પોઈન્ટ છે મિત્રો આપણે જોઈએ પણ થોડું બુકમાં વાંચી લેજો તમે. ઓકે, રિવિઝન ચાલુ છે. અહીંયા પ્રિન્ટિંગ થોડો મિસ્ટેક છે તો આપણે આને સ્કીપ કરીશું, જવા દઈશું. નેક્સ્ટ આગળ જોઈ શકીએ કે આપણને અહીંયા એન્વાયરમેન્ટલ જે છે તેમાં પેનિટ્રેશન ઇન્ટુ કોન્ક્રીટ દર્શાવેલું છે, જે જોઈ શકીએ આપણે, બરાબર. આ શું હતું ટોપિક્સનું નામ અહીં આપણને દેખાતું નથી. ઓકે, તો આપણે આને થોડું જવા દઈશું અને સ્કીપ કરી દઈએ. નેક્સ્ટ ટોપિક જોઈશું આગળનો કે ટકાઉપણા માટેની જરૂરિયાતો એટલે કે રિક્વાયરમેન્ટ ફોર ડ્યુરેબિલિટી. તો વી શોલ ડિસ્કસ ધ રિક્વાયરમેન્ટ્સ ફોર ડ્યુરેબિલિટી અંડર ફોલોવિંગ હેડ્સ. તો નંબર 1 જોઈશું એક્સપોઝ કન્ડિશન. પહેલું છે જેમાં જનરલ એન્વાયરમેન્ટ. સેકન્ડ છે ફ્રીઝિંગ એન્ડ થવિંગ. થર્ડ નંબર છે એક્સપોઝ ટુ સલ્ફેટ અટેક. નંબર 4 છે એસિડ અટેક. 5મું છે સી વોટર અટેક. 6 છે એબ્રેશન, ઇરોશન એન્ડ કેવિટેશન. 7 છે કાર્બોનેશન અને 8મું છે ફાયર રેઝિસ્ટન્સ. આમાં સેકન્ડ નંબર આપ્યો છે આપણને રિક્વાયરમેન્ટ ઓફ કોન્ક્રીટ કવર. નંબર 3 છે શેપ એન્ડ સાઇઝ ઓફ મેમ્બર. નંબર 4 છે ટાઈપ્સ એન્ડ ક્વોલિટી ઓફ કોન્સ્ટિટ્યુટ મટીરિયલ્સ, જેમાં કોન્ક્રીટ મિક્સ પ્રોપોર્શન છે, મેક્સિમમ સિમેન્ટ કોન્ટેન્ટ્સ છે, પછી છે ક્લોરાઇડ ઇન કોન્ક્રીટ, સલ્ફેટ ઇન કોન્ક્રીટ, આલ્કલી એગ્રીગેટ રિએક્શન. નંબર 5 કોમ્પેક્શન, ફિનિશિંગ એન્ડ ક્યોરિંગ ઓફ કોન્ક્રીટ. ઓકે, તો આ બધા પોઈન્ટ્સ જે છે તે ટકાઉપણા માટે જરૂરિયાતો છે. એમાં પણ આગળ આપે છે કે સામાન્ય પર્યાવરણ તો કે જનરલ એન્વાયરમેન્ટ. તો સમજીએ પહેલું જનરલ એન્વાયરમેન્ટ કોને કહેવાય. કોન્ક્રીટની આસપાસના સામાન્ય પર્યાવરણને તેની તીવ્રતાના આધારે 5 ગ્રુપમાં વહેંચી શકાય છે. કે પહેલું છે માઇલ્ડ, મોડરેટ, સેવર, વેરી સેવર એન્ડ એક્સ્ટ્રીમ. તો આપણે 5 જોયા, બરાબર. આમાં પણ આપણને ડિટેલમાં આપ્યું છે કે એક્સપોઝ કન્ડિશન કેવી હોય તો શું કરી શકાય. પહેલું છે એન્વાયરમેન્ટ, જેમાં માઇલ્ડ છે તેનું એક્સપોઝન કન્ડિશન કીધું છે. કોન્ક્રીટ સરફેસ પ્રોટેક્ટ અગેન્સ્ટ વેધર ઓર એગ્રીગેશન કન્ડિશન, એક્સપેક્ટ સોર્સ
નેક્સ્ટ સ્પીક્સ ધોઝ સિચ્યુએટેડ ઇન કોસ્ટલ એરિયા. સેકન્ડ છે મોડરેટ, જેમાં લખ્યું છે કે કોન્ક્રીટ સરફેસ સેટેડ ફોર સર્વિસ રેન ઓફ freezing wet concrete exposed to condition and rain. Then concrete in contains or buried under non-aggressive soil, groundwater. Concrete continuously underwater. Concrete is the surface shielded from સેચ્યુરેટેડ સોલ્ટ એર ઇન કોસ્ટલ એરિયા. ઓકે, તો આ બધા ઘણા બધા 2-3 પોઈન્ટ છે જે પ્રમાણે આપણે અહીંયા સમજી શકીએ. નેક્સ્ટ આગળ છે કે કોન્ક્રીટના ખવાણના મોડેલ. તો મોડેલ ઓફ ડિટેરેશન ઓફ કોન્ક્રીટ. તો આ જે છે મોડેલ, તે અનુસાર કોન્ક્રીટમાં ખવાણની પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે. પહેલી છે વોટર ટાઇટ કોન્ક્રીટ સ્ટ્રક્ચર કન્ટેનિંગ 4 માઇક્રો ક્રેક્સ. શું કહે છે કે જે વોટર ટાઇટ કોન્ક્રીટ જે છે તે વોટર ટાઇટ બનેલું હોય તો તે માઇક્રો ક્રેક્સના કારણથી ધીરે ધીરે શરૂઆત થાય છે ખવાણ થવાની. નેક્સ્ટ છે કે એન્વાયરમેન્ટલ એક્શન, જેમાં સેકન્ડ સ્ટેજ છે કે વેધર ઇફેક્ટ્સ સાયકલ, હીટિંગ, કુલિંગ, વેધરિંગ ડ્યુરેશન, બરાબર, લોડિંગ ઇફેક્ટ. તો બીજું જે છે કારણ તે છે કે વાતાવરણની અસર, તેમાં બદલાતું વાતાવરણ, ક્યારેક ગરમ વાતાવરણ, ક્યારેક ઠંડુ વાતાવરણ, અને તેની પર લાગતા લોડના કારણે પણ ખવાણ જોવા મળશે. આગળ છે ગ્રેડ્યુઅલ લોસ ઓફ વોટર ટાઇટનેસ એઝ ધેર પોર ક્રેક્સ માઇક્રો ક્રેક્સ બીકમ્સ મોર ઇન્ટરકોન્ડેક્ટેડ. તો તેમાં એવું કહે છે કે વોટર ટાઇટ જે છે તેમાં પૂર ક્રેક્સ, વધારે ક્રેક્સ પડી હોય, ધીરે ધીરે માઇક્રો ક્રેક થાય છે, તેમાંથી મોટી ક્રેક થાય છે, પછી તેમાંથી જોવા મળશે વધારે પ્રોબ્લેમ્સ. ઇન એન્વાયરમેન્ટલ એક્શન્સ, જેમાં સ્ટેજ 2માં કહે છે કે penetration of water, penetration of O2, CO2, penetration of acid like ion like CS, okay, acid, Cl અને SO4. તો જે વધારે અસર થાય છે તેમાં આપણને પાણીનું પ્રમાણ સીપેટ થશે, કાર્બન જોવા મળશે, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન, પાણી, એ બધાના કારણથી પણ ખવાણ જોવા મળશે. તો એક્સપાન્શન ઓફ ધ કોન્ક્રીટ ડ્યુ ટુ increasing hydraulic pressure into core due to corrosion of steel, sulfate attack on cement, alkalic attack on aggregate, freezing on water. તો એમાં આપણે ઉપર જોયું કે જે વોટર ટાઇટ બરાબર પાણી જે ક્ષારવાળું હશે તો તેના કારણે આગળ પ્રોબ્લેમ જોવા મળશે, કોરોઝન થશે, સળિયાને કાટ લાગશે, આલ્કલિક અસર થશે, બરાબર, ફ્રીઝિંગ થશે, વોટરનું જામી જશે તો પણ ક્રેક્સ જોવા મળશે. કે રિડ્યુસિંગ ઇન સ્ટ્રેન્થ ઓફ ધી કોન્ક્રીટ. તો ત્યાર પછી તેના લીધે રિડ્યુસ થાય છે સ્ટ્રેન્થ, તેની મજબૂતાઈ ઘટે છે, અને લાસ્ટમાં ક્રેકિંગ, સ્પેલિંગ એન્ડ લોસ ઓફ માસ થશે કે જે છેલ્લે ધીરે ધીરે માસ જે છે આખો લોસ થઈ જશે, છૂટો પડશે. ઓકે, તો આપણે આ સમજ્યા ડાયાગ્રામ. હવે નેક્સ્ટ આગળ જોઈશું. તો તેમાં એવું કહે છે કે પ્રથમ સ્ટેજમાં તૂટક તિરાડો, છિદ્રો, સૂક્ષ્મ તિરાડો ધરાવતા વોટર ટાઇટ જે છે તે આરસીસી સ્ટ્રક્ચર ઉપર હવાના અસરો, હીટિંગ, કુલિંગ, ફ્રીઝિંગ, થ્રોઈંગ થાય છે, અને ત્યારબાદ સ્ટ્રક્ચર ઉપર સાયકલિક લોડિંગ અને તે આઈસ લોડ પણ લાગે છે. આ હવામાન અને લોડની અસરના કારણે અંદરના જે છે ઝોનમાં એ સિમેન્ટ પેસ્ટ અને કપચીથી જે તે સ્ટીલ વચ્ચે રહેલા છિદ્રો અને સૂક્ષ્મ તિરાડો એકબીજા સાથે જોડાય છે. આ ઇન્ટરલિંકિંગ તિરાડોનું નેટવર્કિંગ સપાટી પરથી કોઈ તિરાડ સાથે જોડાય છે, ત્યાર પછી પાણી અને અન્ય પ્રવાહી કોન્ક્રીટના અંદરના ભાગે પ્રવેશે છે. તો આ બધા પ્રોબ્લેમ ધીરે ધીરે થાય છે, તેમ બધી કોન્ક્રીટ લોસ થાય છે. મોડેલ 2માં શું કહે છે કે આ મોડેલ જે છે તે W-Watson રેશિયો જે ઉપર આધારિત છે. આ મોડેલમાં 3 મુખ્ય ઘટકો છે. પહેલું છે સિમેન્ટ પેસ્ટમાં આવેલા સૂક્ષ્મ છિદ્રો, સેકન્ડ છે કે એગ્રેસિવ એજન્ટ્સ છે O2, પછી છે CO2, Cl, SO4ની હાજરી અને ભેજની હાજરી. આ બધા પોઈન્ટ છે કે જેની પર આધાર રાખશે. ઓકે, ડાયાગ્રામમાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ધીરે ધીરે જેમ પાણીનું અથવા વાતાવરણનું અસર બદલાતું હોય અને O2, CO2 તેમાં લાગતું હોય તો અહીં આપણને જોવા મળશે કે કેવા પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે. તો ઉપર દર્શાવેલ 3 ઘટકોમાંથી એકાદ ઘટક ગેરહાજર હોય તો પણ કોન્ક્રીટનું ખવાણ નહીં થાય, જેમ કે છિદ્રોમાં તેના કોન્ક્રીટમાં એગ્રેસિવ એજન્ટ્સ O2, CO2, Cl, SO4ની હાજરી હોવા છતાં ભેજ ન હોય તો ખવાણની પ્રક્રિયા થશે નહીં. બરાબર મિત્રો, કે આ જે આપણે અહીંયા દર્શાવે છે એગ્રેસિવ, કે 3 વસ્તુમાંથી કોઈ પણ એક ગેરહાજર હોય
તો એગ્રીગેટ જે કોન્ક્રીટ છે તે ખવાડ થતું નથી, અટકી જાય છે. આગળ છે થીજવું અને પીગળવું. તો હિમનું ઠરવું અને પીગળવાની કોન્ક્રીટના ટકાઉપણા ઉપર ખરાબ અસર થાય છે. આ જે છે તે અસર જે છે તે ઠંડા પ્રદેશોમાં જ અગત્યની છે કે ભારતીય હવામાનમાં આ અસર જે છે તે ઓછી જોવા મળે છે. ફરીથી સમજીએ કે હિમનું જે છે ઠરવું અને પીગળવાની કોન્ક્રીટના ટકાઉપણા ઉપર અસર જે છે તે ખરાબ થાય છે, અને આ અસર જે છે ઠંડા પ્રદેશોમાં જ અગત્યની છે. એટલે ઠંડા વિસ્તાર જ્યાં હશે ત્યાં વધારે થાય છે, પણ આપણા ભારત દેશમાં જે છે હવામાનના અસરો ઓછા જોવા મળે છે, માટે તે પ્રોબ્લેમ થતો નથી, બહુ ઓછો થાય છે. સંતૃપ્ત કોન્ક્રીટમાં રહેલા કેપિલરી છિદ્રોમાં પાણી ભરેલું હોય છે. અતિશય ઠંડીથી આ પાણી જે છે તે બરફ બને છે અને કદમાં વધારો કરે છે, જેથી કેપિલરી પોરમાં રેડિયલ પ્રેશર વધે છે અને કોન્ક્રીટમાં જે તે તિરાડો પોકળી બને છે. આમ કોન્ક્રીટનું ફ્રીઝિંગ થાય છે અને પીગળવાથી તેમાં વિઘટન થાય છે અને કોન્ક્રીટની સ્ટ્રેન્થ ઘટે છે. તો તાજા કોન્ક્રીટમાં ઘણું બધું પાણી હોય છે. જો આવા કોન્ક્રીટનું તાપમાન ઠરીકરણ એટલે કે તાપમાન ફ્રીઝિંગ ટેમ્પરેચર થયા પછી કરતાં તેનું નીચું જાય તો સ્વતંત્ર બરફના લેન્સ બને છે. ઠરીકરણ થવાથી પાણીનું કદ 9% જેટલું વધે છે અને જેથી વધારાનું પાણી સીલ પૂરતા પાણીમાંથી બહાર આવી જાય છે. આ ઠરેલું પાણી એટલે કે આઈસ જે છે તે કોન્ક્રીટની સપાટી પર દબાણ લગાડે છે અને તેના લીધે ફ્રેશ કોન્ક્રીટમાં છે શું થાય છે, સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે, બરાબર, પેદા ઉત્પન્ન કરે છે કરતા, જેથી કોન્ક્રીટમાં કાયમી નુકસાન થાય છે. અને આવું કોન્ક્રીટ ફરી ફ્રીઝિંગ ટેમ્પરેચર કરતાં ઊંચા તાપમાને સખત જે દેખાવમાં આવે છે તો પણ સ્ટ્રક્ચરલ ઇન્ટેગ્રિટી પાછી મેળવવાથી શકતું નથી. એકવાર જે ક્રેક્સ પડી ગઈ તેને પાછી આપણે જાતે સોલ્વ નથી કરી શકતી, રિપેરિંગ કરવું પડે છે. તેથી ઠંડા પ્રદેશોમાં કોન્ક્રીટ કરતી વખતે કોન્ક્રીટનું જે છે તાપમાન એ 0°C ઉપર જાળવી રાખવું જોઈએ. અને સખત કોન્ક્રીટ જે છે તેની એક કરતાં વધારે સપાટી જે છે તે હવામાનના સંપર્કમાં હોય અને તેમાં ફ્રીઝિંગ અથવા થર્મિંગ થાય તે રીતે એ કોન્ક્રીટ માટે ફ્રોસ્ટ એક્શનના લીધે સૌથી ખરાબ સ્થિતિ પેદા થાય છે. દાખલા તરીકે પેરાપેટ, રોડની કર્વ, પછી છે હાઇડ્રોલિક સ્ટ્રક્ચરના વોટર લેવલથી લઈને સહેજ ઉપર આવેલા મેમ્બરો, પછી છે સખત કોન્ક્રીટમાં પાણીના ઠરવાથી 14 MPa જેટલું દબાણ થાય છે અને જો આ દબાણ કોન્ક્રીટની ટેન્સાઇલ સ્ટ્રેન્થ કરતાં વધી જાય તો કોન્ક્રીટમાં તિરાડો પડે છે. ફ્રીઝિંગ સપાટી પરના મોટા છિદ્રોમાં શરૂ થઈ ધીરે ધીરે નાના છિદ્રો તરફ આગળ વધે છે. જેલ પોર ખૂબ નાના હોવાથી તાપમાન જે છે તે 78°C થાય છે તો તેમાં ફ્રીઝનિંગ થાય છે અને જેથી જેલ જે છે તે પોરમાં બરફ બનતો નથી. અને જ્યારે ભીની સ્થિતિમાં ફ્રીઝનિંગ અને થ્રોવિંગ પ્રક્રિયા થતી હોય ત્યાં કોન્ક્રીટનું ટકાઉપણું વધારવા માટે યોગ્ય જે છે એ અલ્ટરનેટિંગ એજન્ટ જે છે વાપરવામાં આવે છે કે જ્યારે M50 કરતાં હલકા ગ્રેડનું કોન્ક્રીટ આવી સ્થિતિમાં વાપરેલું હોય ત્યારે જે છે કે ફ્રેશ કોન્ક્રીટમાં ટોટલ એર કન્ટેન્ટ્સ નીચે મુજબ હોવા જોઈએ. તો અહીં આપણા એર કન્ટેન્ટ્સ આપેલા છે કે એન્ટર્ડ એર પ્રેશર જે છે તે ટુ રિસિસ્ટ ફોર્સ, તો નોમિનલ મેક્સિમમ સાઇઝ ઓફ એગ્રીગેટ કે V7 જો સાઇઝ હોય ત્યારે એન્ટર્ડ એર જે છે એ પર્સન્ટેજ કરી રાખવામાં આવે છે. તો 5 થી 5 ઓર પ્લસ ઓર માઇનસ 1, બરાબર, 40 હોય તો 4 રાખવામાં આવે છે પર્સન્ટેજ, જે એનાથી પ્લસ ઓર માઇનસ 1 ચાલી શકે. તો એર જે છે ટર્મિનેટ કરવાથી કોન્ક્રીટની જે છે તે સ્ટ્રેન્થ ઘટે છે, જેથી જરૂરી સ્ટ્રેન્થ મેળવવા માટે કોન્ક્રીટ જે છે તેની મિક્સ ડિઝાઇનમાં ફેરફાર કરી શકાય છે અથવા કરવું જોઈએ છે. તો ફ્રીઝિંગ જે છે તે થ્રોવિંગ ખાડાઓને દૂર કરવા, તો તેમાં શું કહે છે કે છિદ્રાળુતા વધે છે. જેટલું આપણે છિદ્રાળુતા રાખીશું, પોરોસિટી રાખીશું, તો તેમાં આપણને વધારે ખવાણ જોવા મળશે. ભેજનું પ્રમાણ વધે છે, એટલે કે ભેજનું પ્રમાણ વધશે તો તેમાં ખવાણનો દર વધશે. પછી છે કે ફ્રીઝ થ્રો સાયકલની સંખ્યા વધે છે, કે જે પાણી ભરાઈ રહે છે અને તે જમવાની સંખ્યા વધશે તો પણ ખવાણ વધશે. પાણી રોકી રાખે તેવી ક્ષૈતિજ સપાટી પર ઝડપથી હોય છે. પછી જે છિદ્રાળુ એગ્રીગેટમાં વધે છે, કે જે છિદ્રાળુવાળા એગ્રીગેટ યુઝ કરીએ તો એમાં પણ
ખમણ વધશે. એર એન્ટાયર કરવાથી ઘટે છે. ઓકે, આ બધા પોઈન્ટ્સ હતા કે જે ફ્રીઝિંગ થ્રોઈંગ માટે યુઝ થાય છે, આપણે અહીં આકૃતિમાં જોઈ શકીએ છીએ. આગળ છે કે તેને રોકવાના ઉપાયો કયા કયા છે, તો શક્ય તેટલો નીચો વોટર સિમેન્ટ રાખવો, પૂરતું એર એન્ટ્રાઇન કરવું, કોન્ક્રીટનું બરાબર કોમ્પેક્શન કરવું. આગળ છે કે ટકાઉ અને અછિદ્રાળુ એગ્રીગેટ વાપરવા અને ફ્રીઝનું પહેલાં કોન્ક્રીટનું બરાબર ક્યોરિંગ કરવું. કોન્ક્રીટની સપાટીને ઢાળ આપી ડ્રેનેજ પૂરું પાડવું. ઓકે, તો નેક્સ્ટ આગળ જોઈશું કે દરિયાના પાણીની અસર. તો દરિયાના પાણીની અસર પણ શું કહેવામાં આવે છે કે દરિયા કિનારાની જે છે એ બંધાતા હાર્બર, ડોક્સ વગેરે જે અલગ અલગ પ્રકારના સ્ટ્રક્ચર છે કે જે દરિયામાં બંધાય છે, જેમાં બાંધકામોમાં કોન્ક્રીટનો વિશાળ જથ્થામાં વપરાશ થાય છે. દરિયાના પાણીના સંપર્કમાં રહેવાથી, વારંવાર સુકાતા અને ભીના થવાથી, ધુમ્મસની અસર જે છે એ આંતરિક ઘટક દ્વારા પાણીમાં મોજાના દ્વારા આઘાત થઈને સળિયાનું ખમણ વગેરેના કારણે કોન્ક્રીટનું તૂટી જાય છે, જે આપણે જોઈને. આગળ છે સેમ ટુ સેમ એ જ છે. દરિયાના પાણીમાં કોન્ક્રીટ પર સલ્ફેટ અટેક થાય છે, જેમાંથી કોન્ક્રીટનું વિસ્તરણ, ખવાણ અને ધોવાણ થાય છે. દરિયાના પાણીમાં રહેલ ક્લોરાઇડની હાજરી સલ્ફેટ સોલ્યુશનથી થતું વિસ્તરણ અટકાવે છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને સલ્ફેટ દરિયાના પાણીમાં વધુ દ્રાવણ હોય કોન્ક્રીટનું ધોવાણ થવાના કારણે કોન્ક્રીટની પારગમ્યતા લીધે દરિયાનું પાણી કોન્ક્રીટમાં સળિયા સુધી પહોંચી સળિયાને કાટ લગાડે છે અને તે કોન્ક્રીટનું ટકાઉપણું ઘટાડે છે. દરિયામાં પાણીમાં રહેલ જે છે સલ્ફેટ હોય છે તે દરિયાના પાણીમાં તેના વજનના 3.5% કરતાં જેટલા ક્ષાર હોય છે અને પાણીની જે છે પીએચની કિંમત 7.5થી લઈને 8.4 જેટલી હોય છે. દરિયાના પાણીમાં રહેલું માત્રામાં CO2 પણ હોય છે. શું કહે છે કે મિત્રો કે દરિયાનું જે પાણી છે તેમાં ક્ષારનું પ્રમાણ પણ હોય છે, એટલે કે સોલ્ટ રહેલું હોય છે. જે પાણીના કરતાં વજન કેટલું 3.5% જેટલું ક્ષાર ધરાવતું હોય છે. તેની પીએચ કિંમત કે છે આપણને કે 7.5થી લઈને 8.4 જેટલી હોય છે અને તેમાં CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ પણ હોય છે. તો દરિયાના પાણીના લીધે કોન્ક્રીટમાં રાસાયણિક પ્રક્રિયા થવાથી ખવાણ થાય છે, જે આપણે સમજી શકીએ છીએ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે CaOH2 ના લીધે અને કેલ્શિયમ સલ્ફેટના દરિયાના પાણીમાં દ્રાવ્ય છે, જેથી કોન્ક્રીટનું ધોવાણ થાય છે. કે જ્યાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે અને કેલ્શિયમ સલ્ફેટ છે જે દરિયાના પાણી સાથે મિક્સ થઈને રહીને ધોવાણમાં વધારો કરે છે. તે ઉપરાંત કોન્ક્રીટમાં છિદ્રાળુતા, સોલ્ટનું સ્ફટિકીકરણ થવાથી દબાણ પેદા થાય છે અને કોન્ક્રીટ તૂટી શકે છે અથવા તૂટી જાય છે. દરિયાકાંઠે જે છે ટાઇટ માર્ક્સની વચ્ચે આવેલા જે છે તે કોન્ક્રીટનું વારાફરતી વેધરિંગ અને ડ્રાઇંગ થાય છે, જેના પર ખારા પાણીની અસરથી વધુ અસર થાય છે. કોન્ક્રીટના જે ભાગો કાયમી પાણીમાં રહે છે તેના પર દરિયાના પાણીની ઓછી અસર થાય છે. શું કહે છે કે જે કોન્ક્રીટનો ભાગ છે એ કાયમ માટે પાણીમાં રહે છે, તો તેમાં દરિયાના પાણીની અસર ઓછી થાય છે. પણ જે ક્યારેક વાતાવરણમાં ખુલ્લું છૂટે છે અને પાછું પાણીના સંપર્કમાં આવે છે તેને વધારે અસર જોવા મળે છે. એટલે નાના આડછેદવાળા કોન્ક્રીટના અવયવો ઉપર દરિયાના પાણીના લીધે વિસ્તરણ કરતાં ધોવાણના જે છે તે અસર વધારે થાય છે. કે જ્યારે માસ જે છે તે કોન્ક્રીટ જેવા કે ડોક વોલ, જેટી પાયર્સ વગેરેમાં જે છે એક્સપાન્શન અને લીચિંગ બંને અસરો જોવા મળે છે. તો દરિયામાં પાણીના મોજા જ્યારે કિનારા પાસે પહોંચે છે ત્યારે તેમાં સિલ્ટ અને સેન્ડ હોય છે. આવા પાણીના લીધે કોન્ક્રીટમાં ઘટકો વધારે થાય છે. તો પાણીમાંના મોજા કોન્ક્રીટ સપાટી સાથે અથડાવાથી પણ કોન્ક્રીટ તૂટી જાય છે. તો તેના ઉપાયો સમજીએ. તો આવા જે ઉપાયોમાં શું કરી શકાય કન્ડિશનમાં, તો તેમાં વોટર સિમેન્ટ રેશિયો જે છે આપણે નિમ્ન એટલે કે ઓછું કરીને તેમાં વધારે સિમેન્ટ ધરાવતો હોય તેવો કોન્ક્રીટ વાપરવો જોઈએ. કારણ કે ઓછા છિદ્રોને કારણે કોન્ક્રીટનું ઠારણ અથવા ક્ષારોના સ્ફટિકમયને કારણે લીધે થતું વિસ્તરણ અટકે છે. આઈએસ કોડ પ્રમાણે કોન્ક્રીટના ટકાઉપણા માટે રેન્ફોર્સમેન્ટ પર થતી દરિયાના પાણીની ભેજ આબોહવાની અસર રોકવા સ્ટ્રક્ચરના મેમ્બરોમાં ઓછામાં ઓછું કવર મુજબ રાખવાની ભલામણ કરવામાં આવે છે. કે વધારેમાં વધારે જ્યાં બને ત્યાં સુધી કવર તેને આપવું. પીસીસી માટે ઓછામાં ઓછા M20 ગ્રેડનું કોન્ક્રીટ અને આરસીસી માટે M30 ગ્રેડનું કોન્ક્રીટ વાપરવું. C3A ઓછા પ્રમાણવાળું સિમેન્ટ વાપરવું. ઓકે, તો જેમાં C3Aનું પ્રમાણ વધારે હોય તે પ્રમાણ સિમેન્ટ ન આવે, એટલે કે પોર્ટલેન્ડ પોઝોલાના સિમેન્ટ અથવા સ્લેગ સિમેન્ટ ફાયદાકારક છે.
જે આપણે અહીંયા ટાઇપ્સ દર્શાવે છે. આગળ છે કે કોન્ક્રીટમાં સ્લેગ, બ્રોકન બ્રિક્સ, પછી છે સોફ્ટ લાઇમ સ્ટોન, પછી છે સોફ્ટ સેન્ડસ્ટોન વગેરે જે છે એગ્રીગેટ ન વપરાય. અનરેન્ફોર્સ્ડ પ્રીકાસ્ટ કોન્ક્રીટ જે છે તે મેમ્બર એ વાપરવા અને પ્લાસ્ટરિંગ ન કરવું. આગળ છે વેવ એક્શનની ઉપર કે નીચે જે છે તેમાં 600 mm વિસ્તારમાં કન્સ્ટ્રક્શન જોઇન્ટ્સ ન મૂકવા. આટલી બધી પોઈન્ટ્સની બાબતો છે જેના આપણે ઉપયોગથી આપણે દરિયાનામાં પાણીમાં સારું અને ટકાઉપણું રાખી શકીએ અથવા જળવાઈ શકે છે. આગળ છે કાર્બોનેશન. તો કાર્બોનેશનમાં શું કહેવામાં આવે છે કે હવામાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 જે છે તે પાણીની હાજરીમાં હાઇડ્રેટેડ સિમેન્ટ મિનરલ્સ સાથે પ્રક્રિયા કરે છે અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. કેલ્શિયમ કાર્બોનેટમાં રૂપાંતર કરે છે અને કાર્બોનેટ જે છે તે કોન્ક્રીટમાં ધીરે ધીરે વધારો કરવામાં જાય છે અને આગળ તરફ વધે છે. કોન્ક્રીટના જે છે એ કાર્બોનેશનના દર ઉપર અસર કરતા પરિબળો તો કોન્ક્રીટનો ગ્રેડ, સાપેક્ષ ભેજ માત્રા, કોન્ક્રીટની પારગમ્યતા, રેન્ફોર્સમેન્ટનું કવર અને સમય તો આ બધા જ પરિબળો છે કે જે કાર્બોનેશનના દર ઉપર અસર કરે છે. ઊંચા ગ્રેડવાળા કોન્ક્રીટમાં જે છે તે કાર્બોનેશનનો દર ધીમો થાય છે અથવા ધીમો હોય છે. જે કોન્ક્રીટમાંના ભેજ જેમ વોટર સિમેન્ટ રેશિયો વધારે હોય તેમ કાર્બોનેશન થવાની શક્યતા વધે છે. જો કોન્ક્રીટના પોલાણોમાં ભેજ ન હોય તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે સ્વરૂપે જ રહે છે અને હાઇડ્રેટેડ સિમેન્ટ સાથે પ્રક્રિયા કરતો નથી. સાપેક્ષ ભેજ માત્રાનું પ્રમાણ 50થી લઈને 75% જેટલું હોય ત્યારે કાર્બોનેશન સૌથી ઝડપી હોય છે. જેમ કોન્ક્રીટની પારગમ્યતા વધારે તેમ કાર્બોનેશન ઝડપી થાય છે. કાર્બોનેશનની ઊંડાઈ જે છે તે જાણવા માટે કોન્ક્રીટની તાજી તોડેલી સપાટી પર ફિનોલ્ફથેલિનનું આલ્કોહોલમાં ઓગાળેલું દ્રાવણ લગાડવામાં આવે છે. જો કે CaO2 જે છે અથવા CO2ની કોઈ અસર ન થતી હોય તો કોન્ક્રીટનો રંગ જે છે તે ગુલાબી થઈ શકે છે અને પરંતુ જો કાર્બોનેશન થયેલા કોન્ક્રીટનો રંગ બદામી નહીં તો હાઇડ્રોજન સિમેન્ટ પેસ્ટમાં રહેલા પોર વોટરની pH 13 જેટલી હોય છે, જે કાર્બોનેશન થવાથી ઘટીને 9 જેટલું થાય છે અને pH કિંમત 9.5 હોય ત્યાં સુધી કોન્ક્રીટનો રંગ ગુલાબી બને છે. હવે તે વસ્તુ પ્રક્રિયા આપણે દર્શાવે છે જે પ્રમાણે આપણે સમજ્યા તે અહીંયા. નેક્સ્ટ આગળ છે કે સારી ગુણવત્તાવાળા કોન્ક્રીટમાં કાર્બોનેશનનો દર એકદમ ધીમો હોય છે અને લગભગ 50 વર્ષ પછી કાર્બોનેશન જે છે તે 5થી લઈને 10% જેટલી ઊંડી સુધી પ્રવેશી શકે છે. પરંતુ પારગમ્ય કોન્ક્રીટમાં માત્ર 10 વર્ષમાં કાર્બોનેશન જે છે 25 mm સુધી ઊંડાઈ સુધી પહોંચી શકે છે. એટલે જો મિત્રો આમાં આપણને ખ્યાલ આવી શકે કે વધારે ટકાનું હોય આપણે તેમાં છિદ્ર ઓછા હોય એ પ્રમાણે આપણે કોન્ક્રીટનો યુઝ કરી શકાય. તો હવામાં જે છે તેનું CO2નું પ્રમાણ તથા કોન્ક્રીટમાં ભેજનું પ્રમાણ ઘટાડવાથી કાર્બોનેશન ઘટે છે. તો આજના ટોપિક માટે આટલું જોઈશું. તમને કોઈ પ્રોબ્લેમ હોય અને કંઈ ભૂલ થઈ હોય તો સોરી એન્ડ થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચરમાં આગળનો ટોપિક શીખીશું.